નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપ બીએડ વિશે ચર્ચા કરવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ બીએડ કોણ કરી શકે તે આપણે લાયકાત વિશે જોવું હોય તો બીએડ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ અને કાયમી કારકિર્દી બનાવવા માટે નીચે મુજબની લાયકાત જરૂરી છે, જેમ કે માન્ય ડિગ્રી, જેમ કે કોઈ પણ પ્રવાહમાં સ્નાતક હોવા જરૂરી છે। દાખલા તરીકે બીએ, બીએસસી, બીકોમ, બીસીએ, બીબીએ વગેરે કોઈ પણ ટ્રેડમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે। જરૂરી ટકાવારી: જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ અને અનામત વર્ગ એટલે કે એસસી, એસટી, ઓબીસી માટે 45% ઓછામાં ઓછા માર્ક્સ હોવા જરૂરી છે, તો જ બીએડમાં એડમિશન મળી શકે છે। માસ્ટર ડિગ્રીના આધારે પ્રવેશ: જો ગ્રેજ્યુએશનમાં ટકા ઓછા હોય તો પરંતુ અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી એમએ, એમએસસી, એમકોમ વગેરેમાં 50% કે તેથી વધુ માર્ક્સ હોય તો પણ તમે એડમિશન મેળવી શકો છો। વિષય પસંદગીની સાચી રીત: જેમ કે તમારે બીએડમાં એડમિશન લેવું હોય તો કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવો પડે છે। દાખલા તરીકે આર્ટ્સના વિદ્યાર્થી હોય અને બીએ કરેલું હોય તો એવા ઉમેદવારોને ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર વગેરે જેવા વિષયમાં એમને એડમિશન મળી શકે છે બીએડમાં। સાયન્સના વિદ્યાર્થી હોય તો એને બીએસસી, બીસીએ કરેલું હોય એટલે એને ગણિત, કમ્પ્યુટર વિજ્ઞાન વગેરેમાં એડમિશન મળી શકે છે। બીએડ આ વિષય પર એને બીએડ કરવું પડે છે। કોમર્સના વિદ્યાર્થીઓએ બીકોમ, બીબીએ કરેલું હોય છે એટલે એને વાણિજ્ય વ્યવસ્થા, નામના મૂળ તત્વો આવા વિષયો પર બીએડ કરવું પડે છે। જેમ કે અર્થશાસ્ત્ર પણ હોય છે તો એમાં પણ કરી શકે છે। તો જેને જે વિષય લાગુ પડતો હોય એ વિષયમાં એને બીએડ કરવાનું રહે છે, અને આગળ એનું કારણ છે આગળ જે ભરતી આવે છે એને એ વિષયમાં જ એપ્લાય કરવું પડે છે। બીએડ કરવાના સુવર્ણ ફાયદાઓ: પહેલું જોઈએ તો ફરજિયાત કાયદાકીય ડિગ્રી: દેશના શિક્ષણ કાયદા મુજબ પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં ટીચર બનવા માટે બીએડની ડિગ્રી કાયદેસર રીતે અનિવાર્ય છે। આકર્ષક પગાર ધોરણ: આ ડિગ્રી પૂર્ણ કર્યા પછી પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ અને સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ઊંચા પગાર સાથે નોકરી મળી રહે છે। પ્રોફેશનલ ટ્રેનિંગ: આ કોર્સમાં તમને બાળકોનું માનસશાસ્ત્ર એટલે કે ચાઇલ્ડ સાયકોલોજી, લેક્ચર ડિલિવરી અને મોડર્ન ટીચિંગ ટેકનોલોજી શીખવવામાં આવે છે। બીએડ ક્યાં અને કયા કામમાં લાગે છે? તો આપણે જોઈએ કે બીએડ કર્યા પછી શું ફાયદો, તો સરકારી શિક્ષણ માટેની મુખ્ય પરીક્ષાઓ જેમ કે ટેટ 2, તો ટેટ 2માં તમે ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે આ પરીક્ષા આપી શકો છો ટેટ 2ની। ત્યારબાદ ટાટ સેકન્ડરી, એમાં ધોરણ 9 થી 10 માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે ટાટ સેકન્ડરીની પરીક્ષા આપવી પડે છે। ટાટ હાયર સેકન્ડરી, એમાં ધોરણ 11-12 ઉચ્ચ માધ્યમિકના શિક્ષક બનવા માટે બીએડ પ્લસ માસ્ટર ડિગ્રી જરૂરી છે ટાટ હાયર સેકન્ડરી માટે। ત્યારબાદ સીટેટ, તો સીટેટ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જેવી સેન્ટ્રલ સ્કૂલો માટે છે। શિક્ષણ વિભાગમાં અન્ય વહીવટી હોદ્દાઓ જેમ કે બીઆરસી, સીઆરસી કોઓર્ડિનેટર, શિક્ષક વિભાગની વહીવટી અને સુપરવાઇઝર લેવલની સરકારી પોસ્ટ પર કામ કરવાની તક। કેળવણી નિરીક્ષક, શાળાઓના ઇન્સ્પેક્શન માટે આવતી ક્લાસ 2 કક્ષાની અધિકારીની ભરતીમાં ઉપયોગી। કોલેજ પ્રોફેસર, એમએડ, બીએડ પછી તમે એમએડ કરી આગળ જતા શિક્ષકોને ટ્રેનિંગ આપતી બીએડ કોલેજમાં પ્રોફેસર બની શકો છો। તો મિત્રો આ કોર્સ બીએડનો કોર્સ તમારે ગ્રેજ્યુએશન પછી 2 વર્ષનો રહે છે, અને એમાં તમારે ગ્રેજ્યુએશન ફરજિયાત છે એડમિશન લેવા માટે બીએડમાં। આમાં ક્ષેત્ર ટીચિંગ એટલે કે શિક્ષકને લગતો આખો સંપૂર્ણ કોર્સ છે। તો આશા રાખું છું વિડીયોમાં તમને જે માહિતી જોતી હતી તે મળી ગઈ હશે। હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી દેજો, આપણે એની ઇન્ફોર્મેશન
જરૂર આપશો. વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.